આપણે ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ, જે પાછળની સાઈડમાં હતું તો આખો ડુંગરાળ વિસ્તાર હતો અને ત્યાંથીના લગભગ આખું ઝીંઝુડા ગામ છે તો આપણને જોવા મળે. તો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. ચાલો. તો મિત્રો આ ખોડિયારનું મંદિર છે, ઝીંઝુડા ડુંગરા ઉપર આવેલું છે. આ બાજુ હનુમાનજી મહારાજ વિરાજમાન છે. ઝીંઝુડા ગામ છે અવશ્ય. તો મિત્રો અહીંયા આખું પીળ ઇલાકો જોવા મળે છે આપણને, અને આપણે અત્યારે મંદિરની ઉપરની સાઈડમાં છીએ. ડુંગરા ઉપર આવેલું છે મંદિર. તમે જોઈ શકો છો ખેતરો છે, તો અત્યારે ખેતરો એકદમ ખાલી ખમ પડ્યા છે. અને આ છે મંદિરનું જે ગ્રાઉન્ડ છે ને, તો ત્યાં વૃક્ષો પણ ખૂબ સારા એવા છે. તો અહીંયા નીચે બેસીને પણ નાસ્તો કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. તો આપણે ઉપરની સાઈડમાં જઈએ. જો મિત્રો અહીંથી નજારો છે તો એકદમ સરસ મજાનો નજારો આપણને જોવા મળે છે. આપણે નીચેની સાઈડમાં જઈએ. આપણે આગળ છે
ચકલાઓ ઘર, પક્ષી ઘર એ પણ અત્યારે ખૂબ સરસ છે. તમે જોઈ શકો છો અહીંયા મંદિરે પહોંચી ગયા અને આપણે દર્શન કર્યા અને તમને જે બેકગ્રાઉન્ડ ને બધું હતું જે વાતાવરણ એ તમને બતાવ્યું. અને અત્યારે ઉનાળાનો સમય છે તો તડકાનું તાપમાન પણ બહુ વધારે છે. ખરેખર આવી જગ્યા ઉપર આવવું હોય તો આપણે ચોમાસું અથવા તો શિયાળામાં આવી શકીએ તો જેથી કરીને વાતાવરણ પણ આપણને ફૂલ બેસ્ટ લાગે, ઠંડુ વાતાવરણ. તો મિત્રો અમે મંદિરે આવી ગયા છીએ અને મંદિરે આપણે માતાજીના દર્શન કર્યા અને તમને લોકોને પણ વિડીયો દ્વારા દર્શન કરાવ્યા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો અને શેર કરજો, વિડીયો લાઇક કરજો ચેનલને અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો ફરી વખત મળીશું નવા અંદાજ સાથે, નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.